વલસાડ જિલ્લાના પાડી પોલીસની ટીમ વહેલી સવારે પેટ્રોલિંગમાં ફરી રહી હતી, જે દરમિયાન તેઓને દમણથી એક I-20 કાર નંબર DD03F1898માં દારૂનો જથ્થો ભરી નીકળી નેશનલ હાઈવેના માર્ગે વલસાડ તરફ જવાની હોવાની બાતમી મળતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, ASI કાંજીભાઈ સહિતની ટીમે ખડકી નેશનલ હાઈવેના બ્રિજ પર વોચ ગોઠવી હતી અને આ દરમિયાન સવારે 7:45 વાગ્યે બાતમીવાળી કાર પસાર થવા જતાં પાડી પોલીસે ટ્રાફિક જામ કરી બાતમીવાળી કારને રોકી હતી અને આ કારની તલાશી લેતા કારમાં વિદેશી દારૂની બોટલ નંગ 384 જેની કિંમત ₹36,000નો દારૂ મળી આવતા ચાલક સુરેશ દહિયાભાઈ કોરી પટેલ, ઉંમર વર્ષ 42, રહે દમણ મોટી વાકડ સ્કૂલ ફળિયાની ધરપકડ કરી હતી અને 36,000નો દારૂ, 2 લાખની કાર અને ₹500નો એક મોબાઈલ મળી 2,36,500નો મુદ્દામાલ પાડી પોલીસે કબજે લઈ દારૂ મંગાવનાર મુન્ની નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી